તમારે ખાવી નથી? ભાત ખાતો નથી ખાવા. એક રોટલી વાર ખાજે, કશું નથી ખાતું. લ્યો તો ખાઈ લેવાય ને બે. નથી એમાં ભાવતું નથી. જરા ખાવા આવેલા. વાતાવરણ એવું છે ને એટલે મજા ન. શું જમે બા? આ બધું કઢી નીકળી. કઢી ભાત. ચણાનું શાક, કઢી, રોટલી. ડુંગળી ક્યાં ગઈ તમારી? હા. હા. આમાં તેલ ચટણી નખાય. તેલ ચટણી નાખ. કઢી કરો ને તેની નખાય. હા. હવે બીજી વાર નાખી દઈશ. થોડું તેલ, એક ચમચી મીઠું ને ચટણી. દાદા શર્ટ માં આવી ગયા. ઓહો આજ તો મુસ્કોટ પહેર્યો લઈ દીધો ને સીતાના લગનમાં. આજે સીતાના લગન ને બહુ મુસ્કોટ. ચમચી છે પેલા ધરે મેલા હાય હાય તન દીથી પહેરાય કોઈ દી. આ નાવન વાળો તો આળસ કરી ગઈ બપોરે નહીં છે. બપોરે લાઈ. અરે અરે બે દીદી આખા ત્રીજો દી છે કે મહિના હોય બાર ધોઈ લેવાનું પેલા તમ વાત કરે તમ દરરોજ નહીં લેતા હોય તો પણ કાઢોરું છે ને આ વિસનગર ઈસેના હારી અને બહુ એકલા લો સિટી. કાલે મેં વાત કરી અહીંયા ગાંઠિયા ખાતા. તાર હાવ ને મને હાવ બધી બાજુ બેઠા હતી કે વળી કર હમણાં આવ્યો તો. બહુ મસ્ત છે અને અંબાજી આગળથી થોડોક આ બાજુ અહીંયાથી અંબાજી હાવ ઢોકળું થાય રાજસ્થાન. રાજસ્થાન ગયા છે હા કારણ કે અમે અહીંયા સવારે ગાડી મહેસાણા મૂકીને પછી તરત વિસનગર આવે. તો આ લોકો મહેસાણામાં રહીએ છે. મહેસાણામાં રહીએ છે. વેકનબાદ છે આપણે જાજુ છે એટલું નથી વિસનગર મહેસાણા. વિડિયો કરતા ને હમણાં કરીએ આપણે. એને પણ વિચાર નબળાઈ હોવી જોઈએ ના ના એટલે એમ હમણાં ખબર પડે. ક્યાં આપો તમારો મોબાઈલ? એને પછી કાલે એમ તો કીધું ને હા સવારે વાત કરાવો. હા. તો ઈ બધા બૈરાઓ ભેગા બેઠા છે પછી કઈ કરાવી દે. બાજારે માં ચિંતા ન કરતો માર બહુ મજા આવે મને હોવે ગામડે ગયા હતા ને લોકો. મારે તે હોય કે પછી થોડાક દી થાય એવું. તો બધા નામ થાય ઓમ જો આવેલા હમણાં આવ્યો તો વિડીયો કોલ. આવી તો ભૂમેન માં આવતો નથી અત્યારે તો સમય જ હારો છે કે જોવા જડે છે. આગળના સમય કેવા થોડાક વધારે થાય એમ ભાર્યો ને કરી વિડીયો કોલ. રિંગિંગ મોટા મોટા ઓયડા ગામડા હોય ને એમ ગામડે. હોય બધું હોય મોટા રૂમ છે ઈ કે. હા. શિયાળો કેવો થઈ ગયો કાબા? તો હા ઘરે નથી ગમતો મને તો આમ લ્યો બાર મેં ખંડા રાખી આવી મને તેવડ નથી બાર આવવાનું ઘરે કાલ આવ્યો તો એનો ફોન તો નવરાત્રી વહી ગઈ, હાથમ આઠમ વહી ગઈ, દિવાળી વહી ગઈ. નકલે થઈ આવી છે નાથી પછી આવી બધું થઈ પડે હવે મને હડપ નથી એનું મારે હું કરું તો નવરાત્રી ને વાત ના કયો કે જાવ તો કાલ છોકરો વેચાય ને તો સોમવારે વાતલા દાદા લાપસી ચારવા જાય પછી મંગળવાર જોવું કે હું આવું તો કે તું આવજે મંગળવાર ઉપર આવીને હાલતું હતું ક્યાં કે વાત કરી ફેસ બનાવતી હતી મારે વિડીયો પર રાખી દેતો હતો મારે નો ખોટી થાય તાલે હારી પર ધબકાવી ગયો હતો છોકરી નેરા લેક રાધે છે ઓલી બધી ગયું છે દક્ષિણ્યા કેટલી વાર રાખો થઈ હવે મુક્તિ મને બસ કંટાળો આવે જાતી વાર કઈ રહી છે ને પણ નથી ક્યાંક બિઝી છે કાંઈ પણ ક્યાં કઈ છે પછી કરશે. કાલે અમે પિક્ચરમાં હતા ને ત્યારે આવ્યો હતો. તો પછી નો બાપા થોડા દેડી આવે હમણાં આવશે થોડાક દી પછી. ઈ લોકો મારા રિવાજ હોય કે પહેલી વાર ભાઈ ભાભી આવે પછી નો આવે તો હાલે. એ છે ને મને દેખો તો પેલો તો જવું પણ પછી પેલા એને નહીં કોક મોટા આવશે પછી ભલે ને બીજી વાર આવે હા એવું હોય ચાપડામાં હોય પેલી વાર કરવા ન આવે સારું હાલો જમી લ્યો. હા જમવા એ હા
સારું સારું આવજો બધાય જામનગર કે શું કહે છે? હા સારું ને હાલે હાલે હારું બેટા, તને હારું છે ને? બરોબર ને? જય શ્રી કૃષ્ણ. કેમ છે? જય શ્રી કૃષ્ણ. હવે બેસીને કીધું તાર હાઉન ને વાત કરવી જ મારે ફોનમાં કીધું જય શ્રી કૃષ્ણ કરવા છે. હા ના તો પછી જવા જ લાગે ને જેઠાણી આવ્યા હતી. જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ. બસ મજા આવે. હા સારું. ગામડે ગયા છો ને? ગામડે ગયા છો ને બધે હિંચકાગર? હવે જાય છે સુરત? એમ બરોબર સાધનમાં જ બેઠા છે જો. હા મોટરમાં જ બેઠા છે હા હારું. આવજો જામનગર બધા ચક્કર મારવા. ઈસી રોકાવા આવો ને પત્યાડવા તમે બધા આવજો. હે મને જવા દે નથી અડપ નહોતી બેન મને નથી અડપ નથી હવે કયાક આવશું કોક ફેરે અડપ નથી થતી હવે તેવડ નથી હવે જવાની ગયા તો ન આવી અડપ ન હોય અમને તો નથી અડપ થતી બેન અસર ના રૂપિયા જવા છે બોલા બેન હા હા જમી લીધું. ચાલો તો રાતે જમી કરી અને નીકળી ગયા હતા અમે બારે ચક્કર મારવા માટે. તો આજે તો ક્યાં જવાનું હતું કંઈ પ્લાનિંગ હતો નહીં. તો જો આ તળાવની પહાડ આપણે પહોંચી ગયા હતા. અમે ગમે ત્યાં જવું હોય ને એટલે રસ્તામાં તળાવની પહાડ તો આવે જ. તો સૌથી પહેલાં અમે પહોંચી ગયા હતા ગીતા કોલ્ડ ડ્રિંક્સમાં. આ બહુ વર્ષો જૂની શોપ છે. તો સ્મિત ઓર્ડર દઈ આવ્યા હતા અને પછી આવી ગયું હતું જો આ ત્યાંનું ફેમસ છે. આ છે કેસર કોલ્ડ ડ્રિંક્સ છે એની ભેગું જો આઈસ્ક્રીમ આપે છે. ચાલો તો હું ટ્રાય કરી લઉં ને જો મેં ટ્રાય કરું છું અને રિયલી એકદમ જોરદાર કોલ્ડ ડ્રિંક્સ હતું. ના કોઈ આમ સુગર આમ એકદમ આવતી હતી ના ચાસણી કે એવું કાંઈ. બાકી ઘણી જગ્યાએ પીને તો બહુ ચાસણી લાગતું હોય પણ એકદમ સરસ હતું. એકદમ ફેમસ છે શોપ ઘણા ટાઈમથી છે. ચાલો તો હું પી લઉં અને પછી અમે પીને પહોંચી ગયા હતા તિબેટિયન માર્કેટ. તો તમને બધાને ખબર જ હશે કે આ શેની માર્કેટ છે. તો અહીંયા આ માર્કેટમાં મસ્ત મસ્ત એવા જેકેટ ને સ્વેટર ને શોલ ને એ બધું મળે છે. આ લોકો સ્પેશિયલી ચાઇનાથી ને તિબેટિયનથી બધા વસ્તુ લઈને અહીંયા લોકો સેલિંગ કરવા માટે આવે છે. આ શિયાળો 3-4 મહિના છે ને આ લોકો આખો આવી રીતે અહીંયા રહે જ છે. અને જો એકદમ સરસ કલેક્શન હોય છે અને જેકેટ ને બધું પણ બહુ સારું હોય છે. વૂલનનું હોય છે એટલે મસ્ત એકદમ ઠંડી પણ ના લાગે અને એ ટાઈપનું હોય છે બધું કલેક્શન એમનું. આ બધી વાંદરા ટોપી ને બધું છે. જો અહીંયા એ લોકોનું આખું ફોટોઝ ને બધું છે એમાં બધી એ લોકોની ઇન્ફોર્મેશન ને બધું લખેલું છે. જો થેન્ક યુ જામનગર 26 શેર છે ને. ચાલો તો હવે આપણે આગળ જોઈએ કે કેટલીક માર્કેટ છે. જો અહીંયા મિરર હતા તો હું ત્યાં પણ આવી ગઈ. મેં કીધું ચાલો મારો પણ ફેસ દેખાડી દઉં. ને જો કેટલું આ જે બ્રાઉન કલરનું જેકેટ છે ને મને બહુ ગમી ગયું હતું. બહુ સરસ હતું પણ એમાં બીજો કલર બ્લેક પણ હતો પણ એમાં નાની સાઇઝમાં જ હતું મોટી સાઇઝમાં હતું જ નહીં. એ પછી મેં આખી માર્કેટ જોઈ લીધી પણ મને ક્યાંય ના મળ્યું. ચાલો તો હવે અહીંયાથી આપણે જઈએ છીએ ફઈના ઘરે. તમે શું જઈને પૂછો હે તમે ઘરે જઈને ક્લાસ ગયો તો છે હા શું છે અમે શું કહેવાય કોબી બટેકાનું શાક ને તુવેર દાળની ખીચડી. હા તું જોશે ગયા તો સાચું કે હિચકા નીચે ખાવા ગયા તો નીચે ખાવા પછી જઈ શું ખાઈ નો જોઈ તાર મમ્માએ કઈ જમાડ્યું નહીં. આ જોસો હે બેટી બેટી કઈ ગઈ નીસી માસી લગન હતો એમ કેતો ઈસી માસી લગન હતા ને ભૂમિની કાલા હતા ને તું નતો આવ્યો આજે ઘરનો ચક્કર મરાઈ ગઈ કાલ આવું નહીં થાય લગનમાં કર ઓલી હેની ક્યાં ગઈ હેની એ
ગુલ્ફી લઈ આવ્યા એમ કે છે ક્યાં છે ને આગળ ગુલ્ફી હાડકા શરીર હાવ ગયો. ઉતરી ગયો ભાઈ ગો ના જાડી થઈ ગઈ પાછો ગુલ્ફી આપણે એમ જ એ ક્યાં છે ગુલ્ફી નીચે ભાઈ ગો ઉભો રે અહીંયા આપું હમણાં લેતો હું. ભાઈ ગો કેવી ગુલ્ફી છે? ચાલ તું તમે કોલમ બીજા ફટાફટ ખુલી ગઈ ખાવાની છે આની નદી આની આવી આવી ગુલ્ફી દે ભાઈ હાચી લઈ આવજા હાચી ક્યાં હાચી ક્યાં આ ખોટી કામ લઈ આવ્યો ખોટી તમારા માટે લઈ ઓકે અહીંયા આવતો દઉં ઉપર આવતર લઈ ઓકે ઉપર આવતર એ ચડ્યો હા એની આવી વહી ગઈ એની વહી ગઈ હે એ ભાઈ કો બે થયા કોનો છે ટી શર્ટ આપણે બે હાથે પકડ દેખાડ મને દેખાડ તાર મને આપીશ હે લઈ જાવ ને હું મારું ને હવે ગુલ્ફી રસમે તમને ખવડો બાકી છે બિચારા જા નથી બાકી છે એ ભાઈ ગો એની આવી એની ચડસ પર નીચે બેસ આમ નીચે બેસ જા છે ને તો મોટું હગું નહીં થાય એની ચડી ગઈ છે એ કે પાણી પડીશ કાલ બુધે આવી જાય એ ગુલ્ફી તો ખવડો સ્મિત મામા ગુલ્ફી આપે તારા હાથેથી ખવડો એને ટેસ્ટ કરજો કેવી છે જો આ ફટાકડા ફૂટે જો ફટાકડા ફૂટ્યા કાન જ પડવા તાર નથી પડવા હાલ આપણે લઈ આવી ફટાકડા ફટાકડા ગમે ફટાકડા લઈ આવ્યા ક્યાં ક્યાં ગમે નામ બોલ. પપ પપ તને કઈ ગાડી ગમે તો ભૂમિ મામીને કે તને કઈ તને કઈ ગાડી ગમે તો ભૂમિ મામીને કે કઈ ગાડી એકેય ન ગમે કિયા ઈ કોની છે બીજી કઈ ગાડી ગમે શિવન કઈ ગાડી લઈ દેવાના જીમીન થાર ઓહો પછી આપણે કેવા કલરની ગાડી લેવી છે વ્હાઈટ કલરની કેવી મોટી કઈ ગાડી લેવી છે કઈ લેવી છે વ્હાઈટ કલરની કઈ ગાડી લેવી છે ફોર્ચ્યુનર કે હા ભાઈ પછી ડિફેન્ડર કઈ શું ઓલી ગાડી કઈ લેવી છે આપણે ઓકે કિયા ક્યાં નહીં ઈ તો અમારી છે હવે તમારી નથી કઈ હવે જા અમારી છે હવે જા તું જા ને મને કહેશે ડિફેન્ડર લેવી છે એ ડિફેન્ડર લેવી હે સમજી ગયો ડિફેન્ડર લેવી ફોન કરતા પપ્પાને મારે ડિફેન્ડર લેવી ફોન કર એમ નહીં આમ જોતા આવું ગુંધારા ક્યાંથી કરી આવ્યો કપડા હા છે ને હા ગુલબી તું ફોન કરસ તું હાલ હાલ તું કરસ કરો ભૂમિને કેવું પ્લેહાઉસ ને જવાનું છે સમજી જાસ હા નવો હાલ કાલો લક્ષ દીમાં તને જવાબ દઉં દીધું લંચ બોક્સ નો લેવાય હવે નો જવાય પ્લે હાઉસમાં જવાય કોઈ દી નો જવાય ને જવાય ત્યાં શું કરાવે લખાવે ABCD આવડે છે ABCD આવડે છે બોલ જય પછી હે ABCD એમ નહીં તને કહું છું એ બોલ ને 1 2 3 બોલ બોલ પડી જાઈશ ટિકિટ છે તો અત્યારે ક્યાં જો કાલે રાજકોટ જઈશ કે હે કાલ જાઉં છે હાલે ટિકિટ તો હાલે લેતો જા કાલ રાજકોટ જઈશ તો જોઈએ ને તારે તું રાખ ને ના અમે લઈ જાય તારે ટિકિટ લઈ જાવ એવું આ તો શું છે આ હે લિપસ્ટિક બિસ્કિટ ડોરો ડાલી બિસ્કિટ છે આ સ્વીટ મામાને તો ખવડાવ સ્વીટ મામાને તો ખવડાવ તું એ ખવડાવ તે રાતે ખાવું છે સીવો હમણાં ખવડાવ હા સીવો ખવડાવશે ને જો આમાં સીવો ખવડાવ કેવો ડાયો છે જો હમણાં ખવડાવશે કેવો મસ્ત લાગે ખવડાવે જો લાવ સૂટ કર
આવ્યું હાલે, તને ઢોળાઈ જાય નીચે સિવાય. સારું છે હાલે